બનાસકાંઠા પાટણ અને એની સાથે સાથે મહેસાણાનો પણ આ વખતે વારો લીધો છે ને એમાં પણ મહેસાણાના 2 જિલ્લાને પાણી કરી નાખ્યા છે 2 તાલુકાને પાણી કરી દીધા છે। ખેરાલુ તાલુકો અને વિસનગર તાલુકો જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। ખેરાલુ અને વિસનગરમાં હાલત એ છે કે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। અહીં કામ ધંધો મૂકી અને વેપારીઓએ એક જ કામ કરવું પડે છે, દુકાનમાં ભરાયેલું પાણી ઉલેચવાનું। વળી કોક વાહન નીકળે અને છાલક વાગીને પાણી અંદર દુકાનમાં આવે ને ફરી પાછું પાણી બહાર ઉલેચે રાખવાનું। હેરાન પરેશાન લોકો થયા છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે, દુકાનના સામાનને નુકસાન પહોંચ્યું છે, બરબાદી દેખાઈ રહી છે। આ બાજુ વિસનગરમાં એપીએમસીમાં પણ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે। વિસનગરના હાલ બેહાલ થયા છે અને આવા જ હાલ ખેરાલુમાં પણ છે અને ખેરાલુમાં નદીઓ ગાંડી તૂર બની છે, કાંઠા તોડી અને ખેતરોમાં ઘૂસી ગઈ છે, ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। हमारे આજના દિવસમાં બહુ વરસાદ બહુ વધારે પડ્યો, એના કારણે આગળની પાણી આવી અને આગળના પાણી આવવાથી ખેતરોમાં લગભગ 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા। એના કારણે લગભગ કપાસનો પાક, મગફળીનો પાક એ બધું પાણીમાં ડૂબી ગયેલ છે। તો સરકાર અમને કોઈ વળતરની મદદ કરે તો બહુ સારું। ડાયાભાઈ, આ વખતે આટલું બધું પાણી ભરાવાનું કારણ શું? આગળનું નાળું બંધ છે, રોડનું કામ ચાલે છે એટલે એ પાણીનો આપણો જે જવાનું હતો બધું બંધ થઈ ગયું। ભારે વરસાદના કારણે મારા ખેતરમાં ભારે નુકસાન થયું છે। હાલ શું સ્થિતિ છે? બરોબર તલાવ ભરાઈ ગયો, જોઈ લો। પાકને કેટલું નુકસાન છે? પૂરેપૂરું 100% નુકસાન છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર કઈ વળતર આપો એમની અપેક્ષા રાખીએ છીએ અમે। ખેરાલુ પંથકની અંદર ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। ત્યારે વાત કરવામાં અરઠી ગામ નજીકની, તો અરઠી ગામ નજીકના ખેડૂતો હતા તે અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે છે। વાત કરવામાં આવે ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઉપરવાસમાંથી પાણીનો આવરો વધુ આવ્યો હતો અને જે આ પાણી ખેતરોમાં જે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। તેનું કારણ એવું છે કે હાલ જે ફોરલાઇન હાઈવેનું કામ ખેરાલુ સટલાસણા વચ્ચે ચાલી રહ્યું છે તેનું નાળું અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને આ પાણીનો આવરો પાછો પડતા અત્યારે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતો જોડે વાત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે અત્યારે તેઓનો જે ચોમાસાનો પાક હતો, કપાસ હતી, મગફળી હતી, જુવાર વાવી હતી, તે તમામ નિષ્ફળ નીવડી હોય તેવી પરિસ્થિતિ તેઓ વર્ણવી રહ્યા છે। અત્યારે ખેતરોની અંદર પણ 4 થી 5 ફૂટથી વધુ પાણી હાલમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ તાલુકાની અંદર ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અત્યારે ખેતરોની વાત કરવામાં આવે તો ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। આપણે દ્રશ્યોમાં બતાવીશું કે નદીની જેમ ખેતરોની અંદર પાણી વહી રહ્યા છે। ખેતરોના જે ખેડૂતોના પાક ઊભા પાક હોય છે તેની અંદર પાણી ફરી રહ્યું છે, બીજા સમા પાણી ફરી વળ્યા છે। ક્યાંક ખેતરોના પાળાઓ તૂટી ગયા છે અને ક્યાંક ખેડૂતોને મોટી નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો પણ આ ગત મોડી રાતે જે વરસાદ પડ્યો હતો તેથી બહુ ચિંતિત બન્યા છે અને પોતાનો પાક આ વરસાદની અંદર તણાઈ જવા પામ્યો છે અને નદીની જેમ પોતાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝ, મનોજ ઠાકોર, ખેરાલુ। વિસનગરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાતો છે અને આ જે દ્રશ્યો જે છે લાઈવ આપણે જોઈ રહ્યા છે અને જે દુકાનો જે છે તેમાં પણ પાણી જે છે તે ઘૂસ્યા છે। આ તમામ મારી પાછળ તમે જોઈ શકો છો જે પાણી છે તે લોકોના દુકાનોમાં ઘૂસ્યા છે અને પાણી કાઢવાની જે કહી શકાય કોઈ વ્યવસ્થા નથી અને દુકાનોમાં માલ સામાન જે છે તેમનો પલળી ગયો છે। તેઓ કહી શકાય કે થાળીથી અને એવી રીતે પાણી જે છે દુકાનની બહાર કાઢી રહ્યા છે। આ ગંભીર એક સમસ્યા છે। વેપારીઓને વહેલી સવારથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજુ કહી શકાય કે તંત્રની આંખ નથી ખુલી, તંત્ર જાગી નથી। 2 કલાક થઈ ગયા છે તેમ છતાં પણ હજુ સુધી તંત્રની આ બધું ફરક્યું નથી। વેપારીઓ પોતાનો માલ સામાન બચે તેના માટે થઈને મહેનત કરી રહ્યા છે। દુકાનમાંથી પાણી જે બહાર ઠાલવતા હોય તેવા દ્રશ્યો આપણે જોઈને વિચલિત થશે કે આ મહેસાણા છે, આ મહેસાણા જિલ્લો છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની આ પરિસ્થિતિ છે। કરોડો રૂપિયાનો ખર્ચ ભૂગર્ભ ગટર માટે કરવામાં આવે છે, પણ એ તમામ જે ખર્ચ કરવામાં આવ્યો છે કરોડોનો, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને વર્ષોથી વેપારીઓ આ જ રીતે હેરાન પરેશાન થાય છે, પરંતુ તંત્રને આ ખાડા કાન કરી રહ્યું છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિસનગર।
વિસનગર આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આપને હું બતાવી દઈશ. વિસનગરની એપીએમસી જે કહી શકાય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. અનેક વેપારીઓના માલ જે છે કરોડોના માલ બગડવાની ભીતિ જે સેવાઈ રહી છે. વેપારીઓમાં ચિંતાનો વિષય છે દુકાનો બંધ હોવા છતાં પણ આજે વેપારીઓ જે છે તે પોતાની દુકાન જોવા માટે અહીંયા પહોંચ્યા છે. આ દ્રશ્યો તેને વિચલિત કરશે. સ્થાનિક કહી શકાય કે એપીએમસી ની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. કરોડોના રૂપિયાના ખર્ચો કરવા છતાં પણ જો આવી પરિસ્થિતિ હોય તો એ પૈસા પબ્લિકના અને તંત્રએ વાપરેલા પૈસા આખરે ગયા ક્યાં, તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો? આ ગટર જે છે તેની હજુ પણ સમસ્યા નથી આવી, સમસ્યા હલ કરવામાં નથી આવી. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે વેપારીઓનો કરોડોનો માલ બગડતો હોય છે અને આ વખત પણ ચોક્કસ માલ બગડે તેવી પરિસ્થિતિ અને ભીતિ સેવાઈ રહી છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિસનગર. વિસનગરમાં ગઈ રાત્રિ દરમિયાન અને અત્યારે સવારથી જે વરસાદ પડ્યો છે 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે અને વિસનગરના જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે તેના આગળ જે રોડ છે તે રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કરોડોના રૂપિયા ગટર પાઇપલાઇન નાખવામાં આવી હતી તે તદ્દન ફેલ જોવા મળી રહી છે. લોકોની દુકાનોની અંદર પાણી જે છે તે ઘૂસી ગયા છે. તેવા દ્રશ્યો જે છે તે અહીંયા આપને બતાવી દઈએ કે આ વિસનગરનો વિકાસ જે છે તે જોવા મળી રહ્યો છે. સ્થાનિકો જે તે વર્ષોથી આ સમસ્યા છે તેને લઈને પરેશાન છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો કાકા, કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે અને શું એનું કોઈ સમાધાન? છેલ્લા 10-15 વર્ષથી આ પરિસ્થિતિ છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી. ગટરો નાખી છે પણ એક બિલકુલ કોઈ કામ વગરની છે. એમાં કોઈ પાણીનો નિકાલ છે જ નહીં. અહીંયા જે પ્રકારે દુકાનો આવેલી છે તેમાં પણ જે કહી શકાય વરસાદી પાણી ઘૂસી ગયા છે. કયા કયા માલને નુકસાન થયું છે? અહીંયા કરિયાણાની દુકાન છે, કલરની દુકાન છે, ઉપડિયા સ્ટ્રીટ માર્ટ છે, ગાટલાની દુકાન છે. બધાને લગભગ દર વર્ષે 5-10 હજારનું, 25,000નું, 50,000નું બધાને નુકસાન થાય જ છે. આ બાબતે કોઈ રજૂઆત કરી છે ખરા અગાઉ? રજૂઆતો તો છેલ્લા 10 વર્ષથી કરે છે જે અરજીઓ આપીએ પણ કોઈ નિકાલ આવતો જ નથી એનો. ચોક્કસ એ પ્રકારે વાત કરવામાં આવે તો એ વેપારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે આ પરિસ્થિતિ છે, પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે. કરોડોના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી છે પણ ગટર લાઈન નું કામ ગ્રાઉન્ડ ઝીરો પર ત્યાં જોવા નથી મળી રહ્યું. પાણી જે છે તેની સમસ્યા ત્યાંની ત્યાં છે અને સ્થાનિકો જે હેરાન પરેશાન થઈ ગયા. દુકાનોમાં જે માલ ભરવામાં આવ્યો છે તે પણ અત્યારે બગડી ગયો છે. સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એપીએમસી ના બહારની જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયું છે અને આખો વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિસનગર. ખેરાલુ તાલુકાની અંદર ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અત્યારે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચ્યા છીએ. લાલાવાડા નજીક જે કોઝવે છે તેને વાત કરવામાં આવે તો જે આ કોઝવે છે તેની અંદર અત્યારે 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે. ત્યારે લાલાવાડા ચોટિયા જવાનો માર્ગ અત્યારે બંધ થયો છે. ત્યારે વાહન વ્યવહાર લોકો અહીંયા અટવાયા છે. ખેરાલુ તરફ જતા લોકો પણ અહીંયાથી અટવાયા છે. ત્યારે વાત કરવામાં આવે વહેલી સવારે અહીંયાથી એક કાર ચાલક અહીંયાથી કોઝવે પરથી પસાર થતો હતો ત્યારે ભારે પાણી વહેણ ચાલુ હતું પાણીનું. ત્યારે આ વહેણની અંદર એક કાર તણાઈ હતી. જ્યારે આ કાર ચાલકનો મહા મુસીબતે આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે હજુ પણ કાર આ પાણીની અંદર ગરકાવ થયેલી જોવા મળી રહી છે. ત્યારે લાલાવાડા સહિતના જે ગામો છે ચોટિયા, નળુ જેવા એ તમામ ગામનો આ રસ્તો બંધ થયો છે. તેને લઈને ભારે હાલાકી પડી રહી છે અને અત્યાર સુધીમાં ખેરાલુ પંથકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને લઈને હાલ નદી નાળાઓ વહેતા થયા છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. અને આગળ બતાવીશું આપને અન્ય મહત્વપૂર્ણ સમાચારો અને સાથે જ